અને આ પેલા ઘરના વાહણ બીજા મમ્મી થોડા ગહીને લઈ જઈ, કારણ કે પેલા ઘરનું રસોડું હોય ને એટલા જ છે. આ બધું પૌવા ને ખીચડી ને દાળ ને બધું તપાવવા મૂક્યું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છે બધા? વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈસ વાગવા તો કેટલા વાગ્યા ખબર નહીં, 10ની આસપાસ વાગ્યા. તડકો બરોબર નો નીકળ્યો છે. આજે ઘર સફાઈ કરવાની છે તો વાસણ કાઢ્યા છે, પણ પહેલાં જો કાકડી કાપીને મૂકી તો પહેલાં થોડું નાસ્તા ચા નાસ્તો તો કરી લીધો. કાકડીને કાપી જાય તો કાકડી કાપીને ખાઈ લઈએ, પછી તડકાના વાળ ધોવા બેસી જઈએ, કારણ કે દિવાળીને બહુ વાર નહીં આવે. દિવાળી આવી છે નજીક, તો ઘર સાફ સફાઈ કરીએ. પછી ફોનમાં લાઈવમાં અને વિડીયો એડિટ કરવામાં, બ્લોગમાં પછી કામકાજ રહી જાય છે. તો 2-4 દિવસ કામમાં બરાબરનું ધ્યાન આપી દઈએ. જો મમ્મી બહાર કચરો હરગાવામાં વાહણ ગાવા બે હું કેમ પેલા ઘરે બાવા પાડા, પછી તાણે બે છે તો ફટફટ પાડા જાય. જો ગાઈસ લગભગ 11-11 ત્યાં જો તબકડા ભરીને મૂક્યા હા. અને આ પેલા ઘરના વાહણ બીજા મમ્મી થોડા ગહીને લઈ જઈ, કારણ કે પેલા ઘરનું રસોડું હોય ને એટલા જ છે. આ બધું પૌવા ને ખીચડી ને દાળ ને બધું તપાવવા મૂક્યું. આ ઘરે કચરા પોતું મેં કર્યું, પેલા ઘરે કિંજલ એમને કર્યું, અને હવે વાહન ધોવામાં બેસી જાઉં. એ ઘરે બાવાનું કચરા પોતું બધું એમને પાડી દીધું છે. 11:30 થયા, પણ ઘડિયાળમાં કદાચ તમને નહીં દેખાય. તાપે એવું હોય ને મોડું થયું છે. અને આટલા અમે આવીએ ને એટલી વાર આરો એ કાચબા અને માસલા જોવા આવતો રહે કણે તો લાઈન પાડે. આ નિશિતે આવ્યો હતો તો નિશિતે ઈકણ તો કશું નહીં, મય નહીં. 2 ભાઈ આવી ગયા, 2 ભાઈ જોવા. ભાઈ આવી ઉપર ના ચડાય પડી જવાય. એ કાળકામાં દર્શન કરવા આવ્યા કેજો, એમ નહીં કાળકામાં દર્શન કરવા આવ્યા કે કાળકામાં કહેજો. કાળકામાં કાળકા કે અમે ગાઈસ તમે કહેવાય કે 3 દાડા પુષ્પા કહેજો. પુષ્પા કે પુષ્પા રાત તું કે ગા નહીં. ગાય થઈને કહે કે 3 દાડે દર્શન કરવા આવ્યા, પણ આજ કાળકામાં આવ્યા દર્શન કરવા. દીક્ષિતને બાધાને એવું કરીને આવ્યા લો ભા, એટલે પછી અહીં જે કરો જે બસ. હનુમાન દાદા કર્યું ચો હનુમાન દાદા આ રે હનુમાન દાદા શું કહેવાય એમનું નામ? હું હનુમાન દાદા. હનુમાન દર્શન કરો બસ. પ્રદક્ષિણા કરીને આવતા રે. હા તારું ના વાહ. આ બીજા ત્રીજા આયા પાહો કે ના બસ બસ બસ. જો ગાઈસ પૂણા બાર ત્યાં છે, આ બાજુ ચા બનાવશે. જો મેં બનાવ્યા છે તો બરાબર. અને દાળ ભાત ને શાક રોટલા તૈયાર છે, પણ હવડે ખાશું. હવે આ કેટલી હંદવાનું ઢોકણું ચડતું નહીં ગાઈસ, અને મહેમાન માટે ચા તૈયાર રહ્યા. તો કેટલી જે પેલી હોય એનું ઢોકણું અમે મળ્યું. હવે આનું ઢોકણું આ ભાઈએ ચો મૂક્યું હશે કયો? તો ગાઈસ તમને ઢોકણું દેખાય તો કોમેન્ટ કરજો, મને જોવા. કારણ કે ઘર સાફ કરે એટલે આવું થાય છે. વસ્તુ ચોય મેલી હોય ચોય જળ નહીં ગોતતા, ગમે એટલું ગોતીએ પણ જળ જ નહીં. બોલો આ બધા ચેમચેણા ખબર નહીં પડતી. તપેલી હોય તો ચોય મેલે ને ચોય ગોતા. ભાઈ બોલો તો ગાઈસ તમને દેખાય તો કોમેન્ટ કરજો. હા હું તો કંટાળી આમાં જોઈએ. જો ગાઈસ ચોકન ઢોકણું મૂક્યું ભાઈ જળયા એટલે મૂક્યું નહીં. આ તો હંતાઈ જીવા આ ઢોકણું આનું હા આ કેટલીનું, અને આ કેટલીનું હાલ મેં પાહું ચોક નાખી તો ચોય હશે. આ કેટલીનું ઢોકણું વાળ્યું હતું. આ વાનું ઢોકણું હા આર્યું વાનું ઢોકણું હવે મળ્યું ગાઈસ. ઘર સાફ કરાય એટલે કને આવું તમે કોમેન્ટ કરજો. મેં આવ્યા તો કદાચ ચા પાણી કરાવી લે પછી મળીએ. ગાઈસ વાગમ 3:30 થઈ ગયા છે. આ બધું ખાલી ખાલી છે, હવે ગોઠવવાનું છે પટ્ટિયા ને બધું. અહીંયા આ 2 બારીઓ નવી નખાની ફર્નિચરવાળો આવતા ને કરો. અને પપ્પા ચા મૂકીને જશે છે, ચા પીવાનું છે. પછી આ બધા ગોઠવીએ અને કમ્પ્લીટ કરીએ. ચલો ગાઈસ તમે લોકો પણ ચા પીઓ, કારણ કે થોડી વાર લાઈવ કર્યું મૂક્યા જ નથી. કાલનો પણ થોડો થાક છે, પણ હવે ચા પી લેજો. આ પાપડ છે, આ છે બ્રેડ, આ પેલી તોણી છે તો ચીને ચે ખાવા ખાય. પપ્પાને દીક્ષિત 2 ચા પીને જાય છે. ચલો ગાઈસ ચા પી લે પછી મળીએ. ચલો ચાલો પીવા તમારા લોકો. ગાઈસ અમે જઈએ છે હા બાવરું આપણા માતાજીનું મંદિર ને, તો આજે માં શ્રીફળ ચડાવવાનું છે.
ત્યારનું જવાની ઈચ્છા તો જઈએ 6 વાગ્યા છે પણ દીક્ષિતને કહેવાના યાર બહાર હતા મળી જાય ને તો સોને મને જતા રહીએ બંકાન કારમાં હંતાડીશું સોને મને જવાનું છે કહેવાનું બપૈયું ખાય લે હાડો જો ગઈશ અમાર કુળદેવી માં સતીમાં સિકોતરમાં જો ગઈશ આ નાચામાં ગમ ટોડાના માતાજી આ છે હર્ષદમાં આ કોડિયામાં છે જોગણી જો ગેસ ઘરે પણ પોનિયારે દીવા ચાલુ છે મમ્મી કરી જ છે અને ઘરે આવીએ જેટલી વાર મમ્મી એટલે ખાલી નારિયેલ ચડાવવા જવાનું તો અમારે કુળદેવી ને તો ચડાય નહીં વાગવામાં 6:30 થઈ ગયા છે અડધા વાસણ કિંજલે ગોઠવી દીધું છું આ વખતે એવું નક્કી કરી બહુ ના કોમ ના ને પેલા ઘરે જવાતી મમ્મી કોક રોજતી જઈશ ચાલો તને જોઈએ પેલા ઘરે શું કરે છે કરજે જય હિન્દ અવરા ફરી નહીં હવરા ફરીને કરો દીક્ષિત આ બાજુ બટું અહીં કણે મેડી ના બસ એટલે કરો હવે વિડીયો ઉતારો લે ગઈ જય હિન્દ હા બંકયા જય હિન્દ નકર પગ પધારી જય હિન્દ કહેતો તો બોલો લે હું ખાવા દઉં જો ટેટા ભારી હા બસ મિલ દે હવે હું ખાવા દે તાર નહીં સીસી ખાવાની જાઉં ને પસારવા ના હોય દીક્ષિત જો ગાઈસ એક વસ્તુ બતાવો મારા હાથમાં ચોપડી ઉકળાશ દે ગયા એક મિનિટ જો આ બધું દેખાય ને ચોપડી ઉકળાશ જો ગાઈસ જો ચલો તો ગાઈસ ખાઈ પીને અમે લોકો આવી ગયા કારણ કે આજે તો થોડું મૂડ તો ઓફ ના કહેવાય પણ લમણા બે બાજુ દુખાયા માથાના તો માથું બહુ દુખાય ને આંખો પણ જો ઊંઘ મારતી નહીં આંખમાં તો થોડી વાર પછી ઊંઘી જઈએ હવે મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ બાય ગાઈસ એવું કે બાય બાય